કેવા ઠાકોરજી પ્રીતિથી બંધાયેલા છે, એવું અનુભવની વિજ્ઞપ્તિ આપણે કરવાની કે પ્રભુ આવું અનુભવ મને ક્યારે થશે? હું તો આપને ભોગ ધરું છું, પણ આપ ક્યારે કહેશો કે મને આજે આ સામગ્રી આરોગવી છે? હું તો આપના શૃંગાર કરું છું, પણ આપ મને ક્યારે કહેશો કે મારે આજે આ શૃંગાર ધારણ કરવા છે, આ વસ્ત્ર ધારણ કરવા છે? હું તો આપના મનોરથ કરું, પણ પ્રભુ આપ મને ક્યારે કહેશો કે મારે આજે આ મનોરથ તું કર? એ ક્યારે થાય કે જ્યારે આપણે સેવામાં મહાપ્રભુજીની આજ્ઞાથી રહીએ ને ચિત્ત આપણું ચિંતન સારું હોય ને ચિત્તથી મલિનતા જાય, દીનતા આવે, પ્રીતિ જાગે, ત્યારે આપણે એવા અનુભવ કરી શકીએ છીએ. એટલે જ સેવામાં અનુભવની જરૂરત છે, આસક્તિની જરૂરત છે. એ આસક્તિ જ્યારે જાગે ત્યારે ઠાકોરજી જરૂરથી અનુભવ કરાવે છે. તમે ઠાકોરજીમાં ચિત્ત લગાડો, ઠાકોરજીને સર્વસ્વ માનો. આજ તો આપણા પ્રાણધન છે. વૈષ્ણવ ભગવદી એટલે જ ઠાકોરજીને પ્રાણનાથ કહે છે કે આપત તો મારા પ્રાણ છો પ્રભુ. એટલે જ પહેલાની વાર્તાઓ આપણે વાંચીએ, પહેલા તો સ્વરૂપની ચોરી થઈ જતી, એવો કાલ હતો, તો વૈષ્ણવ ત્યાં પોતાના પ્રાણ છોડી દેતા કે જેના માટે અમે જીવતા છે એ જ જતું રહ્યું તો પછી જીવન શું કામ? સેવા એટલી અગત્યની વસ્તુ છે. આપણે સેવા માટે જ બન્યા છે. ઠાકોરજીની સેવા આપણે કરીએ ને સેવામાં જો ઠાકોરજી વિશેષ આજ્ઞા ત્યારે જ જણાવે જ્યારે આપણે આપણું ચિત્ત એમનામાં લાગેલું હોય, ત્યારે અનુભવ ઠાકોરજી કરાવે. ને એ વિજ્ઞપ્તિ આપણે જરૂર કરવી કે પ્રભુ આપ મને આવું અનુભવ ક્યારે કરશો, એવું વિશેષ મને આજ્ઞા આપ ક્યારે કરશો. મેં 2-4 કઈ લાઈન લખી હતી, મને યાદ આવે છે, એનું આપણે એક ક્ષણ ગાન કરીએ. એસો અનુભવ દીજે ગિરિધર, એસો અનુભવ દીજે, એસો અનુભવ દીજે ગિરિધર, એસો અનુભવ દીજે. વચન સુનાય કરો કૃતાર્થ, અભયદાન દીજે ગિરિધર, એસો અનુભવ દીજે. अपने कर से चरण प्यारे, ऐसी करुणा कीजिए. अपने कर से चरण प्यारे, ऐसे करुणा कीजिए. अधर वेणु चंचल नयन, अधर वेणु चंचल नयन, ऐसे दर्शन दीजे गिरिधर, ऐसो अनुभव दीजिए. आठो याम सानिध्य मिले, अपने पास राखिए.
कैसो अनुभव दीजे गिरिधर. કેટલી કૃપા કરીને ઠાકોરજી બિરાજી રહ્યા છે. કેવી પણ આપણે તૂટેલી ફૂટેલી સેવા કરીએ છીએ તો પણ ઠાકોરજી બિરાજી રહ્યા છે ને સેવા આપણી સ્વીકાર કરી રહ્યા છે. તો સેવા કૃતિર ગુરો રાખ્યા બાધનમ વા હરેચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિદાય સ્થિયતામ સુખમ. ચિત્તને સુખ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે ઠાકોરજીની સેવામાં પ્રવણ થાય છે, ઠાકોરજીની સેવામાં લીન થાય છે, ત્યારે જ એ સુખનો અનુભવ કરી શકે છે. એટલે ચિત્તનું પ્રભુમાં લાગવું ઘણું આવશ્યક છે. ને જેને ઠાકોરજીમાં ચિત્ત લાગી જાય છે એને પછી બીજું કઈ રીતે આનંદ આવે? એ વાત અન્ય પદમાં પણ આપણે સાંભળીએ છીએ કે જાકો મન ગોપાલ સો લાગ્યો તાહી ઓર કેસે ભાવે હો. એ પદનું આપણે એક ક્ષણ ગાન કરીએ. જાકો મન લાગ્યો ગોપાલ સો તારી ઓર કેસે ભાવે હો. જાકો ચિત